હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. આજે હું તમારી સાથે એટલી સરળ મીઠાઈની રેસીપી શેર કરીશ જેમાં ના ઘીની જરૂર પડશે, ના ચાસણીની, ના માવાની. ઘરમાં રહેલી ફક્ત 4 વસ્તુમાંથી જ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. તમે ક્યારેય મીઠાઈ નહીં બનાવી હોય, સાવ બિગિનર્સ હશે ને એ પણ આ મીઠાઈ બનાવી શકશે અને એકદમ પરફેક્ટ બનશે, એની મારી ગેરંટી છે. અને સોફ્ટ તો એટલી કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને નાના મોટા બધાને ભાવશે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લઈ લઈશું અને થોડીક મોટી એટલે કે ઊંડી હોય એવી કડાઈ લેવાની. એનું કારણ શું છે એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. આની અંદર આપણે અડધા કપ જેટલું દૂધ લઈ લઈશું. દૂધ ઠંડુ અથવા તો રૂમ ટેમ્પરેચરવાળું હોય એવું લેવાનું, ગરમ દૂધ નથી લેવાનું આમાં. અને હવે આની અંદર હું 2 ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરું છું, કેમ કે આપણે આની અંદર ઘી બિલકુલ નથી નાખવાના. મલાઈ એકદમ ફ્રેશ અને તાજી હોય એવી લેવાની, 4-5 દિવસની વાસી હોય એવી મલાઈ નહીં લેવાની. અને જો તમે એકદમ ફૂલ ફેટ દૂધ લેતા હોય ને તો મલાઈ ન નાખો તો પણ ચાલે, તો પણ તમારી રેસીપી એકદમ સરસ બનશે. પણ મારું એક તો ગાયનું દૂધ છે અને એમાં મલાઈ ઉતારેલું હતું એટલે મેં આની અંદર 2 ચમચી મલાઈ એડ કરી છે. હવે આની અંદર આપણે એ વસ્તુ એડ કરીશું જે આજકાલ દરેક કંદોઈ વાપરે છે, જેના કારણે મીઠાઈનું ટેસ્ટ અને ટેક્સચર ખૂબ જ સરસ આવે છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે. એ છે મિલ્ક પાવડર. તો અહીં મેં 3/4 કપ એટલે કે પોણા કપ જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો. આમાં માપમાં કોઈ પરફેક્શનની જરૂર નથી. તમે કોઈ પણ વાટકી, અડધી વાટકી દૂધ લો અને 1 વાટકી મિલ્ક પાવડર લો તો પણ ચાલે. તો મિલ્ક પાવડરને પણ આપણે પહેલાં વ્યવસ્થિત મિક્સ કરી લઈશું, એમાં જરાય ગાંઠા ન રહે એ રીતનું. હજી સુધી આપણે કડાઈને ગેસ ઉપર નથી મૂકેલી. તો અહીં મિલ્ક પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર અહીં લઈ શકો છો. હવે આની અંદર આપણે પનીર એડ કરીશું. તો આપણે મલાઈમાંથી જ્યારે માખણ બનાવીએ પછી જે દૂધ નીકળે એને ફાડીને મેં બનાવેલું પનીર છે, એટલે આમ જોઈએ તો વેસ્ટમાંથી બેસ્ટ છે. પણ તમારી મલાઈ બહુ વાસી ન હોય, માખણ બનાવતી વખતે વાસ ન આવતી હોય અને એકદમ ફ્રેશ અને તાજું દૂધ નીકળ્યું હોય તો જ તમારે એમાંથી પનીર બનાવવાનું. નહીંતર તમે બજારમાંથી ફ્રેશ પનીર લઈને પણ બનાવી શકો છો. પણ આજકાલ આપણે બધાને ખબર છે કે પનીર પણ ભેળસેળવાળા આવવા માંડ્યા છે, એટલે ઘરનું બનાવેલું પનીર હોય તો તે વધારે સારું રહે. અને વજનથી જોઈએ તો લગભગ 250 ગ્રામ જેટલું આ પનીર હતું. તો પનીરને પણ પહેલાં આપણે આની સાથે વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ગેસ ઉપર મૂકીશું. તો આ રેસીપી સરળ એટલા માટે છે કે આમાં એક તો 4 જ વસ્તુની જરૂર પડે છે. આપણે દૂધ, મિલ્ક પાવડર, પનીર અને ખાંડ, બસ 4 વસ્તુથી મીઠાઈ બની જાય છે અને લગભગ દરેક વસ્તુ ઘરમાં મળી રહે એવી છે. અને બીજું કે પહેલાં આપણે બધું એમનેમ ગેસ નીચે મિક્સ કરી લેવાનું છે ને પછી આને ખાલી ગેસ ઉપર મૂકીને કઠણ થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. એટલે તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમારી મીઠાઈ એકદમ પરફેક્ટ બનશે. તો આપણે આને સ્લો મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો જુઓ, થોડીક જ વારમાં આપણું મિશ્રણ ઘાટું થઈ ગયું છે. અને મેં શરૂઆતમાં કહ્યું હતું કે વાસણ મોટું હોય એવું લેવાનું, કેમ કે જેમાં ઘાટું થશે ને એમ ફટફટ કરીને આ બધું ઉડશે. અને જો તમે નાની કડાઈ કે નાનું વાસણ લીધેલું હશે ને તો ઉડીને બધું બહાર આવશે ને આજુબાજુ બધું ગંદુ થશે. એટલે થોડુંક ઊંડું હોય એવું અને જાડા તળિયાવાળું લેવાનું, કેમ કે આની અંદર મિલ્ક પાવડર છે. જો તમે પાતળા તળિયાવાળું લેશો ને તો મિલ્ક પાવડર નીચે ચોંટી જશે. તો જો આટલું ઘાટું થાય ને પછી હવે આપણે આની અંદર ખાંડ એડ કરીશું. તો અત્યારે મેં 4 મોટી ચમચી અથવા તો 1/4 કપ જેટલી ખાંડ લઈ લીધી છે. તમારે ખાંડ ન નાખવા ઈચ્છતા હોય તેની બદલે સાકર પણ લઈ શકો છો, અથવા તો જેગરી પાવડર જે આવે છે, ગોળનો પાવડર, એ પણ લઈ શકો છો. જેમ જેમ ખાંડ ઓગળશે ને એમ આપણું મિશ્રણ પહેલાં કરતાં ફરીવાર પાતળું થઈ જશે. તો ખાંડનું પાણી બધું બળી જાય અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. તો જુઓ, થોડીક વારમાં જ આ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. પણ હજી આનું ટેક્સચર એકદમ સરસ ઘાટું માવા જેવું આવે ને ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. તો લગભગ 10 મિનિટ થઈ ગઈ છે આને હલાવતા, અને જો એકદમ સરસ ઘાટું માવા જેવું આનું ટેક્સચર આવી ગયું છે અને લગભગ કડાઈને છોડવા પણ લાગ્યું છે. તો હવે આની અંદર આપણે ફ્લેવર માટે 5 ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું. ઘણાને એલચીનો ફ્લેવર નથી ગમતો હોતો, તો તમે આની અંદર કેવડાનું એસન્સ અથવા તો ગુલાબજળ પણ એડ કરી શકો છો. અને આને બરાબર મિક્સ કરી લઈશું.
તો ખૂબ જ ઓછી વસ્તુથી, ઓછી ખાંડથી અને ઘી વગર બનતી આ કલાકંદ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આને કલાકંદ કહો કે બરફી કહો, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમે ઉપવાસમાં મિલ્ક પાવડર ખાતા હોય તો અત્યારે શ્રાવણ મહિનામાં આ રેસીપી બનાવી શકો છો. તો જો થોડીક વાર પછી એકદમ સરસ આ ઘાટું થઈ ગયું છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈ લઈશું. હવે અહીં મેં એક થાળી લઈ લીધી છે, એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. તમે કોઈ પણ પ્લેટમાં પણ આને પાથરી શકો છો અથવા તો બટર પેપર ઉપર પણ ફેલાવી શકો છો. અને તમારે ટુકડા ન કરવા હોય તો તમે આ ઠંડુ થાય પછી આના ગોળ ગોળ પેંડા પણ વાળી શકો છો. તો આપણે આ મિશ્રણને થાળીમાં નાખી દઈએ અને આને વ્યવસ્થિત ફેલાવી દઈશું. તો અત્યારે બજારમાં ઘણી જાતની મીઠાઈઓ મળતી હોય છે, પણ લગભગ બધી ભેળસેળવાળી જ હોય છે. તો બજારની ભેળસેળવાળી મીઠાઈ લઈ આવીએ એના કરતાં આપણે ઘરે જ આવી રીતના ચોખ્ખી મીઠાઈ બનાવીએ તો એટલીસ્ટ આપણે ખબર તો હોય કે આપણે આની અંદર શું શું નાખ્યું છે અને બધી તાજી વસ્તુ હોય. તો વ્યવસ્થિત ફેલાવ્યા પછી આપણે આની ઉપર થોડોક પિસ્તાની કતરણ નાખી દઈશું અને થોડુંક હું ચાંદીનું વરખ લગાડું છું. આ ઓપ્શનલ છે, પણ દેખાવમાં સરસ લાગે, એકદમ બજાર જેવી મીઠાઈ લાગે એટલે હું આવી રીતના કરી રહી છું. તો આવી રીતના કર્યા પછી હવે આપણે આને 20થી 25 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. થોડીક સેટ થઈ જાય પછી આપણે એને કટ કરીશું, કેમ કે એકદમ સરસ સોફ્ટ અને દાણેદાર હોય છે. તો લગભગ 20થી 25 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે આને કટ કરી લઈએ. જુઓ, ચાકુ હાલે છે એ પરથી જ તમને ખબર પડતી હશે કે એકદમ સરસ સોફ્ટ બની છે. તો આને આપણે ટુકડામાં કટ કરી અને એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજની અંદર 5થી 7 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ. મારા ઘરમાં તો આ કલાકંદ બધાને એટલું ભાવે છે ને કે 2 દિવસમાં જ ખતમ થઈ ગઈ હતી મીઠાઈ. એટલે મને એવું લાગે છે કે રક્ષાબંધન પહેલાં હજી મારે 2 વખત તો બનાવવી જ પડશે. અને તમે એનું ટેક્સચર જુઓ, કેટલી સરસ સોફ્ટ અને અંદરથી એકદમ સરસ દાણીદાર બને છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી. તો આ તહેવારોમાં બજારમાંથી ભેળસેળયુક્ત મીઠાઈ લઈ આવવાને બદલે તમે પણ ઘરે આવી રીતના ફ્રેશ અને તાજી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. તો આજની આ કલાકંદ અથવા તો દૂધની બરફીની રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. અને તમે રેસીપી ઘરે ટ્રાય કરો તો પ્લીઝ મને ફરીવાર આવીને કોમેન્ટમાં જણાવજો કે તમારી રેસીપી કેવી બનીને ઘરમાં બધાને કેવી લાગી, કેમ કે તમારા બધાની કોમેન્ટ્સ વાંચીને મને ખૂબ જ પ્રોત્સાહન મળતું હોય છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.